મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને જે પણ આશીર્વાદની જરૂર છે તે આપશે અને આનંદિત કરશે, અને તેથી તમારે ડરવાની જરૂર નથી કે આ દિવસ કેવો રહેશે અથવા શું થશે। આ દિવસ તમારા માટે આશીર્વાદરૂપ થશે, કંઈક સારું થવાનું છે એવી રીતે તમે વિશ્વાસ રાખો। પરંતુ તમારે પ્રભુ જે વચન આપે છે તેને તમારા હૃદયમાં નોંધવો જોઈએ। એક માણસ, એક ઈશ્વરનો માણસ, તેની જે પ્રાર્થનાનો ઉત્તર પ્રભુ આપે છે તે અહીં છે। ગીતશાસ્ત્ર તેનું 32 તેની 8મી કલમ। કઈ માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ। આવી રીતે પ્રભુ કહે છે। આ વચન મારા જીવનમાં એક અવિસ્મરણીય વચન છે। એટલું જ નહીં, આ વચન હું મારી પ્રાર્થનાની અંદર વારંવાર ઉપયોગ કરતો જ રહું છું। શા માટે જાણો છો? જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો હતો વર્ષ 1974માં, તેમણે મારી સાથે સીધી વાત કરી। મને તમારી સેવા કરવા વિશે કશી પણ ખબર નથી, મેં તેમણે એમ પૂછ્યું। મારી પાસે કોઈ આવડત પણ નથી એમ કહ્યું, બાઇબલ પણ ખબર નથી, સેવા કેવી રીતે કરવી તે પણ ખબર નથી, તમે મને સેવામાં કેમ બોલાવી રહ્યા છો, મેં આમ પૂછ્યું। પ્રભુએ તે સમયે મને આ કહ્યું હતું, હું મારી નજરથી તને માર્ગદર્શન આપીશ, હું તને સૂચના આપીશ, કયા માર્ગે ચાલવું તે શીખવીશ, મારા કયા પ્રમાણે કરશે પૂરતું છે। આવી રીતે માત્ર પ્રભુએ કહ્યું। આ એક ખૂબ જ સારો વિચાર લાગે છે, એવી રીતે વિચાર્યું। વધુ વિચારવાની મુશ્કેલી નથી, જે પ્રભુ કહેશે તે કરવાનું છે, અને તેથી મેં પોતાને સમર્પિત કરી। અને તે દિવસથી આજ સુધી આ વચન હું કબૂલ કરી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું। મારી પ્રાર્થના ડાયરીમાં 2 પાના છે। એક પાનું તે પ્રાર્થના મુદ્દા માટે છે, અને બીજું જે પાનું છે તે સલાહ માટે છે। એટલે કે મારે જે પણ પ્રભુને પૂછવું છે તે પ્રાર્થના મુદ્દાઓમાં હું લખીશ, અને સલાહ પૃષ્ઠની અંદર પ્રભુ પાસેથી જે પણ સલાહ મેળવવી જોઈએ તે હું લખીશ। મારા સેવા કાર્ય બાબત અથવા વ્યક્તિગત બાબતો વિશે હું બધું લખીને પૂછું છું, પ્રભુ આ વિશે મારે શું કરવું જોઈએ, તે માટે મને સલાહ આપો। લોકો મને વિવિધ સ્થળોથી સેવા માટે આમંત્રણ આપે છે। હું મારી ડાયરીમાં તરત જોતો નથી, તેના પર નિર્ણય લેતો નથી, હું તેને ઈશુની હાજરીમાં લઈ જાઉં છું અને પછી પ્રભુને પૂછું છું, તેઓ મને આ રાષ્ટ્રમાં કે શહેરમાં આમંત્રણ આપી રહ્યા છે, પ્રભુ મારે ક્યાં જવું જોઈએ, આનો જવાબ તમે મને આપો પ્રભુ। જ્યારે હું પ્રાર્થના કરું છું, પ્રભુ જવાબ આપે છે। તે કહેશે ત્યારે આ સ્થાન ઉપર જવું જોઈએ, આ શહેરમાં જવું જોઈએ, આ દેશમાં તું જા, હમણાં જગ્યાએ ન જા, તે આવી રીતે સલાહ આપે છે। શું પ્રભુ ક્યારે આવું બોલશે? હા, તે બોલે છે। જો વ્યવસાયી વ્યક્તિ હો તો પણ તે વાત કરશે, જો આઈટી પ્રોફેશનલ હો તો પણ વાત કરશે, તમારા પરિવારની સંભાળ રાખતા હોય તો પણ તે વાત કરશે। બધી પ્રકારની બાબતો વિશે પ્રભુ વાત કરશે, માત્ર વિશ્વાસ રાખો। હું ઘણા લોકોને જાણું છું જેઓ આવું કહે છે। જ્યારે મેં એક યુવાન ભાઈ સાથે વાત કરી જે તેના વ્યવસાયમાં સફળ છે, તમે વ્યવસાયમાં તમારા પિતા કરતાં વધુ શ્રેષ્ઠ કેવી રીતે બન્યા? મેં આવી રીતે પૂછ્યું। તેણે કહ્યું કે અંકલ, હું પ્રભુની હાજરીમાં રાહ જોઈશ અને પ્રાર્થના કરીશ, પ્રભુ જે પણ કહે છે હું તે જ કરીશ। એક ભાઈ જે વ્યવસાય કરે છે તે આ કહે છે, તેથી જ હું સફળ થઈ રહ્યો છું, આવી રીતે તેમણે મને કહ્યું। તેથી આપણે પ્રભુ જે કહે છે તે કરવું જોઈએ। એ જ રીતે ભલે તે આપણું સેવા કાર્ય હોય, જો આપણે જાતે નિર્ણય ન લઈએ અને પ્રભુ પાસે સલાહ માંગીએ, તે તેમની સલાહ દ્વારા આપણને માર્ગદર્શન આપે છે। શું તમે આજે ઘણી બાબતમાં ઠોકર ખાવ છો? પરિવારમાં કોઈ સમસ્યા છે, તમને ખબર નથી શું નિર્ણય લેવો, વ્યવસાયમાં સંઘર્ષ ચાલી રહ્યો છે, તમને ખબર નથી કે શું કરવું, કામમાં દબાણ છે અને તમને ખબર નથી કે તમારે શું કરવું જોઈએ, તમારા સેવા કાર્યમાં કેવી રીતે આગળ વધવું તે તમને ખબર પડતી નથી, રાહ જુઓ, પ્રભુની હાજરીમાં બેસો, આ વચનને કબૂલ કરીને પ્રાર્થના કરો। હું તમને મારી નજરથી માર્ગદર્શન આપીશ, આમ પ્રભુ તમે કહ્યું છે, મને તમે સલાહ આપો, મને આ બાબતમાં સલાહની જરૂર છે પ્રભુ। પ્રાર્થના કરીને જુઓ, કેટલાક સમયે ઉત્તર તે તરત જ આવતો નથી। જો તમે પ્રભુની નજીક ચાલો છો તો તમને તે જ દિવસે જવાબ પણ મળી શકે છે। કેટલાક સમયે પ્રભુને જવાબ આપવામાં થોડો સમય લાગે છે, તેથી ધીરજતાથી રાહ જુઓ અને પ્રાર્થના કરીને સલાહ મુજબ બધું કરો। તમે જે પણ કરો છો, પ્રભુ જે સલાહ આપે છે તેવી રીતે કરશો તો સફળ થવાના છો। મારા સેવા કાર્યમાં હું એ જ જોઉં છું। જો મારે ઉપદેશ આપવો પડે તો પણ હું તેમને પૂછીશ, મારે શું ઉપદેશ આપવો જોઈએ, મને તમારો વચન આપો પ્રભુ, મારે શું કહેવું જોઈએ। જ્યારે હું રાહ જોઉં છું ને પ્રાર્થના કરું છું, પ્રભુ તેના વિશે મને બોલે છે, હું લોકો સાથે તે મુજબ જ વાત કરીશ। પ્રભુ દરેક બાબતમાં સુંદર રીતે બોલીને માર્ગદર્શન આપશે। પ્રભુ તમને વચન આપે છે, મારા દીકરા, મારી દીકરી, હું તમને મારી નજર રાખીને માર્ગદર્શન આપીશ, હું તમને જે રીતે ચાલવું છે તે બતાવીશ। શું વિશ્વાસ કરો છો? પ્રભુ તમારી સાથે પણ વાત કરશે। તે રૂબરૂ આવીને તમારી સાથે વાત કરશે નહીં, પરંતુ તમે તેમને તમારા આત્મામાં બોલતા અનુભવી શકો છો।
જ્યારે વચન પર મનન કરો છો ત્યારે પ્રાર્થના કરો અને રાહ જુઓ. ખાસ કરીને જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ છો, અન્ય ભાષામાં પ્રાર્થના કરો છો, જ્યારે તમે દેહના કાર્યોના વિરુદ્ધ જાઓ છો, જ્યારે તમે તેમના આત્માથી ભરપૂર થશો, ત્યારે પરમેશ્વર પવિત્ર આત્મા દ્વારા તમારા આત્મા સાથે વાત કરે છે, તમે સ્પષ્ટપણે અનુભવશો. જો તમે પ્રભુનો અવાજ સાંભળવાની આદત પાડો છો, તમારા માટે તે સરળ બની જશે. તમે દરરોજ પ્રભુને તમારી સાથે વાત કરતા, માર્ગદર્શન આપતા જોશો. જો તમે થોડા દિવસો રાહ જોવા માટે, પ્રાર્થના કરવા માટે પ્રયત્ન કરી શકો છો, ત્યારે તમને અનુભવમાં જોડાશો અને તે તમારા રોજિંદા જીવનમાં અનુભવ બની જશે. તેથી પ્રભુને કહો, હવે પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે મને તમારી નજરથી માર્ગદર્શન આપશો, આમ તમે કહ્યું છે પ્રભુ. તમે મને ચાલવાનો માર્ગ બતાવશો, આમ તમે કહ્યું છે. મને સલાહ આપો પ્રભુ. આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ તે મને બતાવો પ્રભુ. મારે આ કેવી રીતે કરવું જોઈએ, કયો નિર્ણય લેવો જોઈએ, મને સલાહ આપીને માર્ગદર્શન આપો. આજે પણ તમે મને સારી રીતે માર્ગદર્શન આપો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.